સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર 7 કે જેનું નામ છે ઉદ્વિકાસ, તો ઉદ્વિકાસમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જીવની ઉત્પત્તિ વિશે બિગ બેંગ વાત જોઈ ગયા હતા। તો હવે આપણે બીજી થિયરીઓ ભણીએ કે ભાઈ જીવની ઉત્પત્તિ માટેની બીજી માન્યતાઓ વિશે જોઈએ। તો એમાંની હવે બીજી માન્યતા છે કે શું જીવન બહારના અંતરિક્ષમાંથી આવ્યું છે। ઘણા વૈજ્ઞાનિકો એવું માને છે કે ભાઈ જે પૃથ્વી પર જીવન અસ્તિત્વમાં આવ્યું તે બહારથી કોઈ અંતરિક્ષમાંથી આવેલું હશે અને પછી અહીંયા વસવાટ કરેલો હશે અને જીવની ઉત્પત્તિ થઈ હશે, એવું ઘણા લોકો માને છે। કેટલાક વૈજ્ઞાનિક તો એવું માને છે કે તે બહારથી આવ્યું જ છે, એટલે બહારથી એટલે કે અન્ય ગ્રહ પરથી પૃથ્વી પર આવેલું છે। અને પહેલાના ગ્રીક વિચારકો માને છે કે જીવનના એકમો જેને સ્પોર્સ કહે છે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા છે। એટલે કે પહેલાના જે ગ્રીક વિચારકો હતા, તો એ પહેલાના જે ગ્રીક વિચારકો છે તે એવું કહે છે કે જીવના એકમોને એ લોકો સ્પોર્સ કહે છે। આજે પહેલાના જે ગ્રીક વિચારકો હતા તેમણે આ જીવના એકમોને શું નામ આપેલું, તો સ્પોર્સ કીધું હતું। તો એમને એવું કીધું હતું કે આ જે જીવના એકમો છે તે વિવિધ ગ્રહ પર સ્થળાંતરિત થયા હતા। પૃથ્વી સહિતના જે વિવિધ ગ્રહો જોવા મળે છે તો એનામાં એ જીવના એકમો સ્થળાંતરિત થયા, એટલે કે બહારથી આ જીવના એકમો આવ્યા અને પૃથ્વી સહિતના જે વિવિધ ગ્રહો જોવા મળે છે તો એના પર આ જીવના એકમો એટલે કે સ્પોર્સ સ્થળાંતરિત થયા હશે। તો ગ્રીકના વિચારકોની પહેલી માન્યતા એ છે। ત્યારબાદ અમુક ખગોળશાસ્ત્રી એવું માને છે કે પેન્સપર્મિયા હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીનો માન્ય વિચાર છે। પેન્સપર્મિયા એટલે એને એક પ્રકારનો વાત છે, જેમ કે આપણે બિગ બેંગ વાત જોઈ ગયા ને એવી રીતે પેન્સપર્મિયા પણ એક પ્રકારનો વાત છે કે ખગોળશાસ્ત્રીઓ એવું માને છે કે ખગોળશાસ્ત્રીઓનો આ જે પેન્સપર્મિયા વાત છે તે એમનો પસંદગીનો સિદ્ધાંત માનવામાં આવે છે। તો એકચ્યુઅલી આ જે પેન્સપર્મિયા છે તેને પાન્સપર્મિયા પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો નીટ માટે કે ઘણીવાર આ જે પેન્સપર્મિયા છે જેને પાન્સપર્મિયા પણ કહેવામાં આવે છે। એટલે કે આ જે વાત છે તો એમનો કહેવાનો મતલબ એવો છે કે કોઈ અન્ય જે સર્વબીજાણુ પૃથ્વી પર આવ્યા હશે અને એમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે, પણ એકચ્યુઅલી આ વાત ખોટી છે। આગળ જતાં આ જે પેન્સપર્મિયા વાદ છે, થિયરી છે તે ખોટી સાબિત થઈ કે આ જે ખગોળશાસ્ત્રી આ જે પેન્સપર્મિયા વિચારમાં માને છે કે ભાઈ આ જે સર્વબીજાણુ અન્ય સ્થાનેથી આવ્યા હશે અને એમાંથી જીવ ઉત્પન્ન થયું। તો એકચ્યુઅલી આગળ જતાં આ જે પેન્સપર્મિયા વાદ છે તે ખોટો સાબિત થયો। પછી ઘણા સમય સુધી તો એવું માનવામાં આવ્યું ચલો આ પેન્સપર્મિયા પતી ગયું। તો તમે જો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા જ વૈજ્ઞાનિકોએ કેવી રીતે જીવની ઉત્પત્તિ વિશે જુદા જુદા લોજિક કીધા છે। બિગ બેંગ વાત કીધું કે ભાઈ પહેલાં બધા અણુઓ બન્યા હશે, પૃથ્વી ઠંડી થઈ હશે। પછી ગ્રીક વિચારકોએ શું કીધું, તો જીવના એકમને સ્પોર્સ કીધું। ત્યારબાદ કેટલાક ખગોળશાસ્ત્રીઓ કોને સર્વમાન્ય રાખે છે, તો પેન્સપર્મિયાને। ત્યારબાદ અન્ય વૈજ્ઞાનિકો આવ્યા, તે લોકો એવું માને છે કે ઘણા સમય સુધી એવું માનવામાં આવતું કે જીવ સળતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા છે। એટલે કે હવે આ તો કેવો લોજિક થયો ગયો ભાઈ, એવું કહેતા કે ભાઈ આ જે કંઈ જીવ જે છે તે સળતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે। તો આવી રીતે સ્વયં સળતી અને કોહવાતી વસ્તુમાંથી જીવની ઉત્પત્તિ થઈ છે, તો આ પ્રકારના વાદને સ્વયંસ્ફુરિત જનનવાદ કહેવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો નામ પરથી તમને અહીંયા ખબર પડી જાય, સ્વયંસ્ફુરિત જનનવાદ। સ્વયંસ્ફુરિત જનનવાદ એટલે કે જાતે જ જીવની ઉત્પત્તિ થઈ હશે। જીવ સળતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા। તો આ વાદને અહીંયાથી શરૂઆત થાય
અને અહીંયા સુધી. તો આ વાદને શું કહેવાય? તો સ્વયંસ્ફુરિત વાદ કહેવામાં આવે છે. ત્યારબાદ આ જે લુઈસ પાશ્ચર છે, તો લુઈસ પાશ્ચરે આ સ્વયંસ્ફુરિત જનનવાદને ખોટું સાબિત કર્યો. કોણે? તો લુઈ પાશ્ચર વૈજ્ઞાનિક છે કે જેમણે આ સ્વયંસ્ફુરિત જનનવાદ છે તેને ખોટો સાબિત કર્યો. તો કેવી રીતે ખોટો સાબિત કર્યો તે જોઈએ. તો લુઈ પાશ્ચરે શું કર્યું? એક પ્રયોગ કર્યો એમની લેબમાં. તો લેબમાં શું કર્યું કે પ્રયોગમાં એમણે એવું સાબિત કર્યું કે જીવ જે છે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે કે જે પહેલેથી જ હાજર હોય જીવ એમાંથી જ નવા જીવની ઉત્પત્તિ થાય છે એવું લુઈ પાશ્ચરે કીધું અને સાબિત કર્યું કે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જ સજીવમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. એટલે કે જે સજીવ અવેલેબલ હશે તેમાંથી જ નવા જીવની ઉત્પત્તિ થાય છે. તેમણે એ પ્રયોગમાં શું કર્યું કે એક જંતુ રહિત ફ્લાસ્ક લીધું. આ જે જંતુ રહિત ફ્લાસ્ક કે જેને ઇંગ્લિશમાં સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે, સ્ટરીલાઇઝડ, બરાબર. તો એમણે કોઈ પણ પ્રકારનું જંતુ રહિત ફ્લાસ્ક એટલે કે જંતુ ગેરહાજર હોય જંતુ મુક્ત ફ્લાસ્ક લીધું, બરાબર. એમણે શું કર્યું? જંતુ મુક્ત એટલે કે જંતુ રહિત ફ્લાસ્ક છે તો એ ફ્લાસ્કમાં મૃત ઈસ્ટને રાખી. તો પછી એમણે ઓબ્ઝર્વ કર્યું કે મૃત ઈસ્ટ છે તેમાંથી કોઈ પણ નવો જીવ પેદા થયો નહીં. તો સાબિત થઈ ગયું ને કે જંતુ રહિત ફ્લાસ્ક લીધું, એ ફ્લાસ્કમાં એમણે મૃત ઈસ્ટ નાખી તો એ મૃત ઈસ્ટમાંથી કોઈ પણ નવો જીવ પેદા થયો નથી. ત્યારે જ્યારે એમણે બીજા ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતા મૃત ઈસ્ટમાંથી નવો સજીવ ઉદ્ભવતો જોવા મળે છે. એટલે આના પરથી શું થયું? એક ફ્લાસ્ક લીધું, એને કમ્પ્લીટલી જંતુરહિત કરીને પેક કરી દીધો. એમાં એ લોકોએ મૃત ઈસ્ટ નાખ્યું. જો એમણે જંતુરહિત ફ્લાસ્ક લીધો, ફ્લાસ્ક લઈને એમાં મૃત ઈસ્ટ નાખ્યો, મૃત ઈસ્ટ નાખીને એને પેક કરી દીધો. તો એમણે જોયું કે ભાઈ નવો જીવ ઉત્પન્ન થયો નહીં. પછી એમણે એવું જોયું કે એક ફ્લાસ્ક લીધો જેને એમણે ખુલ્લો રાખ્યો. ખુલ્લો રાખ્યો એટલે કે એ ફ્લાસ્કમાં હવા દાખલ થઈ. હવા દાખલ થઈ પરિણામે શું થયું કે મૃત ઈસ્ટ હતી તે મૃત ઈસ્ટમાંથી નવા સજીવની ઉત્પત્તિ થઈ. તો આના પરથી એમણે એ સાબિત કર્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જ જીવમાંથી નવા સજીવનું ઉત્પન્ન થાય છે. આ જે મૃત ઈસ્ટ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતી હતી તો જ એમાંથી નવી ઈસ્ટનું નિર્માણ થયું. તો આના પરથી સાબિત થઈ ગયું ને કે સ્વયંસ્ફુરિત જનનવાદ છે તે ખોટો છે કે ભાઈ કાદવ કે કોવાતી ઘાસ છે એમાંથી જીવની ઉત્પત્તિ થતી નથી. પહેલેથી હાજર હશે તો જ જીવની ઉત્પત્તિ થઈ હશે. તો આ બધી વાતોથી એ પ્રશ્નનો જવાબ મળતો નથી કે પૃથ્વી પર સૌ પ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા. તો હવે આજે આપણે અત્યાર સુધી વાદ જોયું તેના પરથી એવું તો કંઈ સાબિત થયું નહીં કે જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ. હા, બસ એટલું સાબિત થયું કે ભાઈ પૂર્વ અસ્તિત્વ ધરાવતો જીવ છે તેમાંથી નવા જીવની ઉત્પત્તિ થઈ, પણ પહેલો જીવ કેવી રીતે આવ્યો તેની સાબિતી હજુ મળી નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજે કંઈક આપણે નવું સ્ટાર્ટ કરીએ એટલે કે તમને લેક્ચર દરમિયાન હું કેટલાક પ્રશ્ન પૂછીશ તો એ પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાના રહેશે. તો આજનો તમારો પહેલો પ્રશ્ન એ છે કે સ્વયંસ્ફુરિત જનનવાદને કોણે ખોટો સાબિત કર્યો? સ્વયંસ્ફુરિત જનનવાદને ખોટો સાબિત કરનાર વૈજ્ઞાનિક કોણ છે? આ પહેલો ક્વિઝ તમારી માટે. ત્યારબાદ બીજી ક્વિઝ એ છે કે ગ્રીક વિચારકો જીવના એકમોને શું કહે છે? બરાબર. બીજો ક્વેશ્ચન પાછો રિપીટ કરું છું કે ગ્રીક વિચારકો જીવના એકમોને શું કહે છે? હવે ચાલો હવે આગળ કેટલાક બીજા વૈજ્ઞાનિકોનો પણ ફાળો જોઈ લઈએ, કોઈને ખોટું લાગવું જોઈએ નહીં. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ કે જીવની ઉત્પત્તિ માટે જે રશિયાના વૈજ્ઞાનિક ઓપેરિન તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને
બરાબર. હાલ્ડેને રાસાયણિક ઉદ્વિકાસની સમજૂતી આપી. બરાબર. કોણે રાસાયણિક ઉદ્વિકાસની સમજૂતી આપી? તો રશિયાના વૈજ્ઞાનિક ઓપેરિન તથા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને રાસાયણિક ઉદ્વિકાસની સમજૂતી આપી. તો એ સમજૂતી કેવી રીતે આપી? કે એમણે દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુઓ જેમ કે આરએનએ, પ્રોટીન, આ બધા કેવા છે? અજૈવિક કાર્બનિક અણુઓ કે જેમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ. તો જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે. એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે. તો તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ જ ઊંચા તાપમાનવાળી તેમજ જ્વાળામુખીના તોફાનોવાળી વાતાવરણ અવનત પ્રકારનું કે જેમાં મિથેન, એમોનિયા વગેરે હતા. એટલે કે આજે ઓપેરિન અને હાલ્ડેન વૈજ્ઞાનિક છે, તેમણે જીવની ઉત્પત્તિને રાસાયણિક ઉદ્વિકાસ દ્વારા સમજૂતી આપી. એટલે કે એમણે એવું કીધું કે પહેલાં જે પૃથ્વી હતી તો તે દરમિયાન પહેલાંના સમય દરમિયાન આ બંને વૈજ્ઞાનિકે એવું કીધું કે જે પહેલાંની પૃથ્વી એટલે કે આદિ પૃથ્વી પરની પરિસ્થિતિ કાંઈક આવી હશે કે જ્યાં ખૂબ ઊંચા તાપમાન હશે, પૃથ્વીનું તાપમાન ખૂબ ઊંચું હશે. ત્યારબાદ જ્વાળામુખીઓ તોફાનોવાળી હશે કે મતલબ જ્વાળામુખીઓ જોવા મળતી હશે. તેમજ વાતાવરણમાં મિથેન, એમોનિયા વગેરે જેવા વાયુઓ, કેવા? મિથેન, એમોનિયા જેવા વાયુઓ હાજર હશે. તો શું થયું હશે કે આ જે આદિ પૃથ્વીનું વાતાવરણ કે જેમાં રેડ્યુસિંગ પ્રકારનું હતું એટલે કે અવનત પ્રકારનું હતું. કેવું હતું? રેડ્યુસિંગ એટલે કે અવનત પ્રકારનું હતું કે જેમાં એમોનિયા, મિથેન વગેરે હતા, પરંતુ મુક્ત ઓક્સિજનનો એમાં અભાવ હતો. શેનો અભાવ હતો? તો મુક્ત ઓક્સિજનનો અભાવ હતો. તો એવું કંઈક થયું હશે કે આ જે બધા અકાર્બનિક દ્રવ્યો હતા તે અકાર્બનિક દ્રવ્યો ભેગા મળીને કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ કર્યું. અને એ કાર્બનિક દ્રવ્યો એટલે કયા? જેમ કે આરએનએ, પ્રોટીન, કાર્બોદિત પદાર્થ. તો એ બધા કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થયું અને એમાંથી આ બધા કાર્બનિક દ્રવ્યો ભેગા મળીને પ્રથમ જીવન અસ્તિત્વમાં આવેલું હશે એવું ઓપેરિન અને હાલ્ડન માને છે. તો આ પ્રકારના જીવની ઉત્પત્તિને રાસાયણિક ઉદ્વિકાસ કહેવામાં આવે છે. તો તમારી ચોપડીમાં અહીંયાથી શરૂ થઈને અહીંયા સુધી ઓપેરિન અને હાલ્ડેન એ જે એક્સપ્લેનેશન કરેલું છે એટલે કે રાસાયણિક ઉદ્વિકાસની જે સમજૂતી આપેલી છે તે અહીંયાથી શરૂઆત થઈને અહીંયા સુધીની છે. હવે ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકની વાત કરીએ તો આ જે રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન આપનાર આ જે ઓપેરિન અને ઇંગ્લેન્ડના જે હાલ્ડન વૈજ્ઞાનિક છે તેમણે કીધું કે ભાઈ આવી રીતે અકાર્બનિક પદાર્થો છે તો અકાર્બનિક પદાર્થો એ ભેગા મળીને કાર્બનિક પદાર્થનું નિર્માણ થયું હશે. પછી એ કાર્બનિક પદાર્થો એટલે કે આરએનએ, પ્રોટીન, કાર્બોદિત આ બધા જૂથ શર્કરા એટલે બરાબર ચરબી, તો એ બધા કાર્બનિક પદાર્થો ભેગા મળીને એમાંથી પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ. આવી રીતે રસાયણોમાંથી જીવની ઉત્પત્તિ થઈ, પરિણામે એને રાસાયણિક ઉદ્વિકાસ કહે છે. તો ત્યારબાદ હવે આવ્યો બીજો વૈજ્ઞાનિક કે જેનું નામ છે એસ.એલ. મિલર. હવે આ જે એસ.એલ. મિલર છે ને એમણે આ રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન આપ્યું. એટલે કે એમણે સમર્થન આપ્યું એટલે એમણે કીધું કે હા, પૃથ્વી પર જો જીવની ઉત્પત્તિ થઈ હશે તે એ આ બધા રસાયણોની મદદથી થઈ હશે. તો એમણે આ જે હાલ્ડન અને ઓપેરિને કરેલી એક્સપ્લેનેશનને સમર્થન આપ્યું અને એમની આ જે થિયરી છે તે ડિટેલમાં એમણે સમજાવી. એટલે કે એમણે શું કર્યું કે 1953માં એસ.એલ. મિલર બરાબર એસ.એલ. મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કર્યું. એટલે કે એમણે શું કર્યું 1953માં આ પ્રયોગ કર્યો કે જેમાં એમણે એક
એવું વાતાવરણ ઊભું કર્યું કે જે પહેલાની સમયમાં એટલે કે આદિ પૃથ્વી જે હતી તેમાં એ વાતાવરણ જોવા મળતું હતું. એટલે કે પહેલાના સમયમાં જે પૃથ્વી પર વાતાવરણ જોવા મળતું એવું આર્ટિફિશિયલ વાતાવરણ પ્રયોગશાળામાં એમણે ઊભું કર્યું. આ જે મિલરનો પ્રયોગ છે તો મિલરનો પ્રયોગ આપણે આકૃતિ દ્વારા સમજીએ કે એમણે લેબમાં કંઈક આવી સ્થિતિ એટલે કે આવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવા એટલે કે જેમાં આદિ પૃથ્વી પર જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ એમણે આવી રીતે પ્રયોગશાળામાં નિર્માણ કરી. તો એમણે શું કર્યું કે એમના જે પ્રયોગ છે તો એમના પ્રયોગમાં અહીંયા પાણીને ઉકાળીને વરાળ ઉત્પન્ન કરી. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ઉકળતું પાણી લખેલું છે. તો અહીંયાથી ઉષ્મા આપવામાં આવે છે એટલે કે પાણીને ગરમ કરવામાં આવે છે. હવે તમને ખબર જ છે પાણી જેમ જેમ ગરમ થાય તો એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં નિર્માણ પામે છે. તો પાણીને ઉકાળીને તેમને વરાળમાં ઉત્પન્ન કરવામાં આવે છે. પછી એ વરાળ અહીંયાથી પાસ થઈને આ બંધ ફ્લાસ્કમાં જાય છે. તો આ જે બંધ ફ્લાસ્ક છે કે જેને રિએક્શન ચેમ્બર પણ કહેવામાં આવે છે. તો આ જે રિએક્શન ચેમ્બર છે કે જેમાં પહેલેથી જ મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન જેવા વાયુઓ ભરી દેવામાં આવેલા હતા. તો આ મિલરે શું કર્યું કે આ જે બંધ ફ્લાસ્ક છે તો બંધ ફ્લાસ્કમાં પહેલેથી જ મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન જેવા વાયુઓને ભરી દીધા હતા. તો હવે શું થયું કે હવે જેમ વરાળ અહીંયા આવે છે આ બંધ ફ્લાસ્કમાં તો એમણે શું કર્યું આ જે રિએક્શન ચેમ્બરમાં રહેલા આ જે મિથેન, એમોનિયા અને હાઇડ્રોજન વાયુ સાથે એમણે આ જે વરાળ છે તે વરાળને મિક્સ થવા દીધી. ત્યારબાદ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇલેક્ટ્રોડ જોઈ શકો છો. ઇલેક્ટ્રોડ એટલે કે એક પ્રકારની ઇલેક્ટ્રિસિટી પાસ થાય તો અહીંયા વીજળીના ચમકારા જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. અહીંયા ઇલેક્ટ્રોડ એટલે મૂકવામાં આવેલા છે કે વીજળીના ચમકારા જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે કે આ જે મિશ્રણ છે તો આ જે મિશ્રણને ઇલેક્ટ્રોડ દ્વારા વીજ ચમકારા સ્વરૂપે શક્તિ આપવામાં આવે છે. બરાબર, એટલે ઇલેક્ટ્રોડ જે છે તો એક પ્રકારની વીજળીના ચમકારા જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે. બરાબર, તો આવી રીતે આ જે મિશ્રણ છે વાયુઓનું આ બધું જે મિશ્રણ છે તો એ મિશ્રણને ઇલેક્ટ્રોડ દ્વારા વીજળીના ચમકારા જેવી સ્થિતિ આપવામાં આવે છે. ત્યારબાદ આ જે બધા વાયુઓ છે તે અહીંયા આ પાઇપમાંથી પસાર થાય છે. તો આ જે પાઇપમાંથી પસાર થાય છે તો અહીંયા પાઇપની ફરતે કન્ડેન્સર આવેલું છે. જો અહીંયા લખેલું છે, અહીંયા શું લખેલું છે? કન્ડેન્સર આવેલું છે. કન્ડેન્સર એટલે એનું કામ શું છે કે એ આ મિશ્રણને ઠંડુ પાડે છે. જેમ આ મિશ્રણ વાયુ સ્વરૂપે અહીંયાથી પસાર થાય છે તો આ કન્ડેન્સરની મદદથી એ મિશ્રણ ઠંડુ થાય છે. તો એ ઠંડુ કેવી રીતે કરવામાં આવે છે કે અહીંયાથી પાણીને પસાર કરવામાં આવે છે, અહીંયાથી એ પાણીને બહાર કાઢવામાં આવે છે. જેના લીધે આ પાઇપમાંથી જેમ જેમ એ મિશ્રણ પસાર થાય તો એ વાયુ ઠંડો પડતા પ્રવાહી સ્વરૂપે ફેરવાઈ જાય છે. બરાબર, તો અહીંયા જો આ જે પ્રવાહી સ્વરૂપે ફેરવાય તો પાણી જે છે તે બિંદુ સ્વરૂપે અહીંયા પાણીઓના બિંદુઓ જોઈ શકો છો અને એ બધું પાણી અહીંયા એકત્રિત થાય છે કે જેને શું કહેવાનું? અહીંયાથી બિંદુ સ્વરૂપે જે પાણી પ્રવાહી ભેગું થાય છે તેને શું કહેવાય? પાસમાંનું પ્રવાહી જળ કહેવામાં આવે છે. હવે આ જે પ્રેક્ટિકલ છે, બરાબર, આ પ્રેક્ટિકલ લગભગ 2 અઠવાડિયા સુધી સતત ચાલુ રાખવામાં આવ્યો. તો 2 અઠવાડિયા સુધી સતત ચાલુ રાખ્યા બાદ એમણે જોયું આ જે પ્રવાહી પછી 2 અઠવાડિયા પછી અહીંયાથી એમણે એ પ્રવાહીને કાઢ્યું અને એ પ્રવાહીને એમણે શું કર્યું? ઓબ્ઝર્વ કર્યું, એનું ટેસ્ટ કર્યું. તો ટેસ્ટ કરતાં એમને જાણવા મળ્યું કે તેમાં આ જે પ્રવાહી છે તે પ્રવાહીમાં એમિનો એસિડનું નિર્માણ થયું હતું. તો તમારા ચોપડીમાં નથી આપેલું પણ તમને કહી દઉં કે એને પૃથ્થકરણ એટલે કે આ પ્રવાહી છે તો એ પ્રવાહીનું એનાલિસિસ કેવી રીતે કર્યું
તો એ પ્રવાહીનું એનાલિસિસ ક્રોમેટોગ્રાફી દ્વારા કરવામાં આવેલું હતું અને ક્રોમેટોગ્રાફી દ્વારા એમને ખબર પડી કે આ જે પ્રવાહી છે તો આ પ્રવાહીમાં એમિનો એસિડ સિવાય પણ અન્ય કાર્બનિક ઘટકો હાજર હતા, જેમ કે જોવા મળ્યા, બરાબર, અન્ય કાર્બનિક ઘટકો જોવા મળ્યા, જેમ કે શર્કરા, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્યો, ચરબીનું નિર્માણ થતું જોવા મળ્યું. તો આવી રીતે મિલરે ભાઈ જણાવ્યું કે આદિ પૃથ્વી ઉપર આવી રીતે પારજાંબલી કિરણો અને વીજળીના ચમકારાની અસર હેઠળ એમિનો એસિડ ઉત્પન્ન થયું હશે. તો મિલરે આ રીતે અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ઘટકોનું નિર્માણ થયું હોવું જોઈએ એમણે આ પ્રયોગ દ્વારા સાબિત કર્યું. તેમણે એવું કીધું કે આવી રીતે પૃથ્વી પર ઉલ્કાઓ પડી હશે તો એ ઉલ્કાનું એનાલિસિસ કરતાં તેમાં આવા દ્રવ્યો મળી આવેલા હતા. તો એ દર્શાવે છે કે કદાચ અવકાશમાં પણ કંઈ આવી જ ક્રિયા થઈ હશે કે વીજળીના ચમકારા થયા હશે, પારજાંબલી કિરણોની મદદથી આવી રીતે અકાર્બનિક ઘટકોનું કાર્બનિક પદાર્થોમાં નિર્માણ ફેરવાયા હશે, જેમ કે શર્કરાનું નિર્માણ થયું હશે, નાઇટ્રોજન બેઝ, રંજક દ્રવ્ય, ચરબી, તો આ બધું નિર્માણ થયું. તો આ જે મિલર છે તો મિલરે જ્યારે પણ પૃથ્વી પર જે ઉલ્કા પડી હતી તો એ ઉલ્કાનું એમણે એનાલિસિસ કર્યું. તો એનાલિસિસ કરતાં એમને આ શર્કરા, નાઇટ્રોજન બેઝ, એમિનો એસિડ જેવા દ્રવ્યો એમાં જોવા મળ્યા. તો એમણે એના પરથી પણ એવું કીધું કદાચ પૃથ્વી પર પણ આવી જ ક્રિયા થઈ હશે. તો આ બધા પુરાવા પરથી એક વસ્તુ એવી સાબિત થાય છે કે ભાઈ રાસાયણિક ઉદ્વિકાસ દ્વારા જીવની ઉત્પત્તિ થયેલી હોવી જોઈએ. તો હવે પાછો ક્વિઝનો ટાઈમ થઈ ગયો, તો એમાંથી તમને પ્રશ્ન પૂછું, તેનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો રહેશે કે યુરી અને મિલરે રિએક્શન ચેમ્બરમાં કોનું મિશ્રણ લઈ આદિ પૃથ્વીના જેવી સ્થિતિ પ્રયોગશાળામાં સર્જી. તો એનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો. ચાલો હવે આગળ જોઈએ જીવની ઉત્પત્તિ વિશે બીજી થિયરી. તો હવે જોઈએ કે પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો હશે તેના વિશે હવે આ પેરેગ્રાફમાં કીધું હશે કે પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો હશે તેના વિશે તમને આ પેરેગ્રાફમાં વર્ણન કરેલું છે. તો આપણને ખ્યાલ નથી કે સૌપ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચયિક બીજ કોષો કઈ રીતે ઉદ્ભવ્યા હશે. બીજ કોષો એટલે કે સજીવો, બરાબર. એટલે કે આપણને એવી બધી વસ્તુ આપણને હજુ એવો ખ્યાલ નથી કે સૌપ્રથમ જે સ્વયં જનન એટલે કે સંભાજન કરી શકે તેવા જીવનના જે ચયાપચયિક બીજ કોષો કેવી રીતે ઉદ્ભવ્યા હશે તેનો આપણે હજુ સુધી એટલો ખ્યાલ નથી. તો ચાલો હવે જોઈએ કેવી રીતે થયા હશે. તો એવું માનવામાં આવે છે કે પ્રથમ અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલા ઉત્પન્ન થયો હશે. કે અકોષીય બીજ એટલે કે કોષો ધરાવતું ન હોય તેવો જીવ 3 બિલિયન વર્ષ પહેલા ઉત્પન્ન થયો હશે, બરાબર. એકચ્યુઅલી તે અકોષીય જીવ શું હોવો જોઈએ તો તે મોટો અણુ હોવો જોઈએ કે જે આરએનએ, પ્રોટીન અને પોલિસેકેરાઇડ વગેરે જેવા અણુઓ ધરાવતો હોવો જોઈએ. એટલે કે એમણે શું કીધું, અકોષીય જીવ એટલે કે સ્વાભાવિક છે ને, તેને મોટો અણુ કીધો. અને આ જે મોટો અણુ છે તે શું ધરાવે છે તો એ આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ જેવા મોટા અણુઓ ધરાવતું હોવું જોઈએ એવું માનવામાં આવે છે. ત્યારબાદ એવું કહે છે કે તેઓ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. એટલે કે પછી એવું કીધું કે એ લોકો જે આ બધા અણુઓ છે તો અણુઓ ભેગા મળીને, બરાબર, બીજકોષ સ્વરૂપ બનાવે છે અને એ બીજકોષ સ્વરૂપમાં એ પ્રજનન કરતા હોવા જોઈએ. એટલે કે આ જે મહાઅણુઓ ભેગા મળીને એક પ્રકારના કોષ જેવી રચના કરે છે.
અને એ કોષને શું કહેવાય તો બીજકોષ કહેવામાં આવે છે અને એ બીજકોષ કદાચ પ્રજનન કરતું હોવું જોઈએ એવું એમનું કહેવું છે. 2000 મિલિયન વર્ષ પહેલા સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. તો અહીંયા તમે આ પાછો એક ક્વેશ્ચન બની ગયો કે ભાઈ 2000 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર કોઈ પણ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. મોટા ભાગે તેઓ એક કોષીય હતા એવું માનવામાં આવે છે. બરાબર. હવે બધા જ જીવન સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા. એટલે કે એમણે એવું કીધું કે પૃથ્વી પર જો પહેલો અસ્તિત્વમાં જ આવેલો હશે જીવ તો એ એક કોષીય હશે અને એ બધા જ જીવ સ્વરૂપો પહેલાં પાણીના વાતાવરણમાં જ હતા. એટલે કે બધા જ પહેલાં જીવ પાણીમાં જ હતા એવું માનવામાં આવે છે. હવે જૈવજનનવાદ પ્રમાણે બરાબર આ પાછો એક નવો જૈવજનનવાદ આવ્યો. તો જૈવજનનવાદ શું કહે છે તો આ જે જૈવજનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ હશે અને પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે તેવું મોટે ભાગે બધા જ સ્વીકારે છે. એટલે કે એવું માનવા આ જે જૈવજનનવાદ છે તે એવું કહે છે કે આ બધા જે અજૈવિક અણુઓ છે જેમ કે પ્રોટીન છે, આરએનએ છે, પોલિસેકેરાઇડ, ચરબી, તો આ બધા જે અજૈવિક અણુઓ છે તો અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ હશે અને ઉદ્વિકાસની પ્રક્રિયાને પરિણામે એ બધા અણુઓ ભેગા થયા હશે અને ભેગા થઈને જીવંત કોષની રચના કરી હશે એવું આજની તારીખ સુધી મોટા ભાગે બધા સ્વીકારે છે. હવે મોટે ભાગે તેઓ એક કોષીય હતા અને મતલબ કે આ જે ઉદ્વિકાસના પરિણામે જે કોષ અસ્તિત્વમાં આવ્યો ને જીવન તે મોટે ભાગે એક કોષીય હતા. હવે જોઈએ કે ભાઈ જટિલ સજીવોનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું હશે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને બધાએ જ તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે.